बूढ़े सुनते द्वैत, बूढ़े सुनते द्वैत, श्री राज और श्यामा जी। श्रीराज जी महाराज 5वां दिवस ની અંદર તો પ્યારે સુંદર સાજી इंद्रावती के सद्गुरु महाराज तो मूल विलामा बे स्वरूप देखाड़ता, जुगल किशोर राज्य अने श्यामा जी। बात तो साची है, पर इंद्रावती अनुभव करेगा वेदना छे ई छे कोण, ई एक से के अलग से। तो आंख बंद करी साहेब अंदर थी देख्यू, बाहर थी तो केटला देखाया बे। तो ये तो सद्गुरु महाराजे वर्णन कर्યું હતું અને इंद्रावती माध्यमથી વાણીમાં વર્ણન આવ્યું। पर इंद्रावती देखे कि आ બે સ્વરૂપ મહાશક્તિશાળી છે, पर ये शक्ति ક્યાંથી આવે છે સાહેબ? अंदर आंख बंद करी અને જલહલિયા ઈતા નોરા જમાન અને બંને સાહેબ હવે ગુરુજીની વાત કપાય અને પોતાનો અનુભવ ખોટો કહેવાય। એક તરફ રાજ્ય इंद्रावतीની અનુભવ કરાયો કે બંને એક છે, બીજી તરફ સદ્ગુરુ મહારાજે વર્ણન કર્યું બંને दो छे। आ गुरुजी खोटो ना कहेवाय અને અનુભવ ને પણ ખોટો ના કહેવાય। તો હવે વર્ણન કરી દુનિયાને કેવી રીતે બતાવો? ત્યારે इंद्रावती કહે છે ગો મારા સુંદર સાત, જાહેરમાં વર્ણો દોઈ કે જાહેરમાં વર્ણન કરો તો બે અને બાથરૂમમાં દેખાવો એક। બોલો શ્રી ઈ રાજની શ્યામાજી અંદરથી એક છે અને બહારથી બે છે। अनंत आ श्रीजी प्यारे सुंदर से पन्ना जी ने अंदर सुंदर साथ ने चर्चा करके बतावता, जहां राज के दिल में ईसक रबद कारण एक खेल दिखाए पेवरा देखो मिल मोमिना। અને અમારા સુંદર સાથ ઘર બાર છોડીને સાહેબ 5000 ની જમાત પન્નામાં પહોંચી તો બધાને સુંદર સાથ ને શ્રીજી કે એક સુંદર સાથ આપણે બધા ત્યાં આવી કેમ ગયા? तो के ત્યાં એક હતા અને ત્યાં અનેક થઈ ગયા। શાના માટે? તો ઈશકનો પેવરો દેખવા માટે, ઈશકની હકીકત દેખવા માટે। અત્યાર સુધી આપણે શું સાંભળતા આયા? રાજી દુઃખ દેખાડવા લાગ્યા। શું દેખાડવા? અરે દુઃખમાં બેહાડી રાજી સુખનો અનુભવ કરાવવા લાયા ભાઈ। બોલો દુઃખ દેખાડવા નથી લાયા, પર દુઃખને સહારે સાચા સુખ દેવાયા। વાણી કે છે जहां राज के दिल में ईसक रबद कारण खेल दिखाए पेवरा किया ए देखो मोमिना। प्यारे सुंदर साजा ईसक नी हकीकत बतावा। कोनी हकीकत? ईसक ने प्रेमनी। ये બંને શબ્દ એક ही છે, પણ એક શબ્દ અરબનો છે, અરબીનો, અને એક શબ્દ શુદ્ધ પરમ ધામનો આનંદનો ઈચ્છા। प्यारे सुंदर साजी બધા સુંદર સાથ ને ખબર છે જા કરે ખેલ દેખને મે બરજે બેરતીના। અને બધા સુંદર સાથ જે પન્નામાં બેઠા છે શ્રીજી કહે છે કે પરમ જ્યારે આપણે મૂર્ગના બેઠા હતા ત્યારે મેં 3 વાર મના કરી, પર તમે માન્યા ના। આજે મંડોરની આ પવિત્ર મંદિરમાં બેઠા છે, આપણને હવે અહીંયા પન્નાનો ચબૂતરો માનો। ક્યાં માનવો? આ પન્નાનો ચબૂતરો છે અને હવે આ ઘણી વાણીના રૂપે બેઠા છે। આપણને કહે છે કે આપણને 3 વાર મના કરી। કેટલા? 3 વાર મારા સુંદર સાથ ના જાઓ, ત્યાં ભૂલા પડશો, દુખી થઈ જશો, ત્યાં મારા દ્વારનો એક વચન તમને કોઈ સાંભળવા વાળો તૈયાર ન થાય, ભૂત ભલે દેવી દેવતા પથ્થરોની પૂજા કરશો તો ધામને તમે યાદ ના કરો। ઘણો રાજ્યએ સમજાવ્યા, तुम बोलोगे तहकीक रहेगा कहो यकीना અને વિશ્વાસ ખોવાઈ જશે। શું ખોવાઈ જશે? આપણે પાય ખોવાઈ ગયો તો ભાઈ રાજી પછી માંડ વિશ્વાસ તરફ લાયા। तब रद्द करे मुझसे मेरा कहा ना माने कोई। तो આજે આ મહારાજોનું કોઈ માનવાના છે? જ્યારે રાજ્યનું કઈ નહીં માન્યા, કઈ માને ન માને। અમારા જેવા કેટલા ઘોડે આવી જાય, કાળી આવી જાય, नहीं बने ने धनी जगावे जागी। जब तक धनी चाबुक नहीं चलाएगा सुंदर साथ कयामत के दिन, तब तक कोई जागने वाला नहीं है। कोई निर्मल आत्म है वो जाग जाए। नहीं तो वाणी के लिए राज्य कहे कि मैंने तो मना किया पर क्या मान्या? तय नहीं मान्या, नहीं माने।
આય જે રાજ્યની વાતો માની ગયા એની અંદર ઈશક આવશે नहीं तो જેની અંદર પ્રેમ ના આયો એ રોજ રોજ મરી जाओ हालत खराब થાય संसार में दुखी दुखी हो जाओगे और वो दुख कोई दूर करने वाला नहीं है सुंदर साथ जी अक्सर कोई इच्छा भाई वहां सैया नहीं सका अभी महाराज जी ने बोले ना भाई परम धाम ने जो लीला रासना स्वरूपे दिखाई क्या योग माया ની અંદર बहुत बढ़ जाए इनको फेर तीन बेर पहले हुक्म भगवान पे हुआ सुपना अक्षर ब्रह्म को प्यारे सुंदर साथी हुक्म हुआ रसुआ आए तुम वास्ते धरी तीन सुरता और પછી વ્રજમાં રહી ગયા રાસમાં લઈ ગયા એના પછી રાજ્યને ખબર છે હજી આમની ખેલની ઈચ્છા બાકી છે રસુલ આए तुम वास्ते અરબમાં રસુલ સાહેબ કોના માટે આયા હતા हम सब सुंदरा ધરી જુદી જુદી तीन સુરતા કેટલી एक खेल तुम खातिर किया परदारो कयामत और राजी महाराज ने प्यारे सुंदर साथी त्रण सवत बसरी मलकी ने हकी पांचों सीज बक्का से उतरी सो तुम्हारी खातिर और पन्ना जी ની અંદર प्यारे सुंदर साथी राजी सुंदर साथ ने बेवरो कन बतावे छे કે સુંદર સાથ સાંભળો કે તમારા ખાતર પાંચ વસ્તુ ઉતરી કેટલી પાંચ સ્વરૂપનું વર્ણન ચાલ્યું એ અલગ છે અને प्यारे सुंदर साथी हुक्म आया तुम पर ले फरिश्ते लक्षर पांच सीधे अर्श से उतरी अर्शना 500 रूप अलग से और 5 सीध आवी है अलग से आप पन्ना जी ने अंदर सर जी हमड़ावता जबराज जोश धनी का करे तुम्हारी वकालत कोई सुंदर साथ माया में फंसी क्यों होए અને એ તો નિર્મલ આત્મ પરમ ધામની તો એની વકાલત અંદરથી પાવર સંસારમાં સતનો રાસ્તો બતાવવાનું કામ કોણ કરે જબરાઈલી શક્તિ કોની શક્તિ કરે જબરાઈલી શક્તિ કરે તમે વાણીમાં વર્ણન આવશે જ્યારે દેખજો કેતાબાઈને જગાવવા માટે મહારાજ ઠાકુર જાય છે ત્યાં 25 વર્ષથી ત્યાં રહે છે અરબની ધરતીમાં સુંદર સાહેબ જ્યારે ભીતક સાંભળો ને ત્યારે ત્યાંના શેખ સલ્લાએ જ્યારે 4 વર્ષની અંદર કેતાબાઈનું દેહાંત થયું એના પછી ત્યાંના શેખ સલાએ બધી કંપનીઓને બધા પૈસા લઈ લીધા સાહેબ ગોદામ પર ધાવો બોલ દીધો 2 મહિના સુધી અરજી કરી પર ત્યાંના અધિકારીએ સાંભળી એના પછી જબરાઈલ ફરિશ્તો આરબી નો રૂપ લઈને ખડો ઉભો થઈ ગયો એ બેટા કેમ દુખી છે હવે એને જબરાઈલને ખબર પડી કે હે તમારો મોમિન મારો સુંદર સાથ છે એને ટેકો દેવો પડે અને જબરાઈલ ફરિશ્તો સાહેબ ઉભો થઈ ગયો ત્યાં હવે મહારાજ ઠાકુરને ખબર નથી કે આ રાજ્ય મોકલેલી શક્તિ છે અને કીધું કેમ દુખી છે કે હું એટલા માટે દુખી છું કે અમારા સાથીઓના સામાન ન્યાના મુસલમાનોએ કબજો કરી લીધો છે હે એક કામ કરીએ રાજા નથી સાંભળતો તારી આ નથી સાંભળતો એક ત્યાં જ્યારે જુમાની નમાઝ આવે અને રાજા જ્યારે નમાઝ પડવા અહીંયાનો બાદશાહ જાય ત્યારે એનો ખેસ પકડી આટલું કહી દેજો કે રોજ શસ્ત્ર કયામતને દિવસે જ્યારે ખુદ ખુદા ન્યાયના સિંહાસન પર બેઠશે ત્યારે હું તારો ખેસ પકડીને ફરીથી ન્યાય માંગીશ બોલો ત્યારે ત્યાંના દરબારીએ કહી દીધું કે ના ભાઈ તારો ન્યાય કરીશ કોની વાત આ જબરાઈ સુંદર સાથ જબરાઈ જોશ તરીકા જો કરે तुम्हारी वकालत क्या करे वकालत सुंदर साथ अक्षरापिल आया अपनी फौज बनाई सूरभ का संसार में कल्याण रब्बानी गाए संसार में જેટલા પણ છીપેલા શાસ્ત્રોમાં ભેદ છે એને ખોલવાનું કામ કોણ કરે અક્ષરાપિલા ફરિશ્તો અને વાણીનું અવતરણ થાય એમાં પણ કોણ કામ કરે અક્ષરાપિલા ફરિશ્તો प्यारे सुंदर आ तो એમ કે છે कि अक्षरापी फरिश्तों तो कमर टेढ़ी करके सुर फूंकने में इंतजार करे क्यारे राज्य नो हुक्म था ने क्यारे छुट्टी में सीधू करू ब्रह्मांड बोलो आ ब्रह्मांड ने तो सीधू करवा मने कई वार लागे नहीं इंतजार करे छे कोनो राज्य नो रूह अल्लाह आया तुम पर तीन पहने जामे तो रूह अल्लाह ने जामे कहे रूह अल्लाह यानी श्यामा महारानी श्यामा महारानी ना जामा કેટલા દોય કયા કયા પહેલો જામો પહેલા જામો કોને કહેવાય અડધા છપોન માને અડધા લેંગાન માને હા અડધા ઈ ની હા સમજતા એટલે એનો ઈ ખુલાસો કરવો આ જામા જામા ક્યાંની વાત કરે
જે સુંદર સાથ હોય તેને થોડી ખબર પડે બાકીના आम जामा मतलब शरीर नो जामो क्या है वस्त्र जीवना जामा क्या है शरीर आत्मना जामा क्या है जीव और परमात्मा नो जगत में जामो क्या है आत्मा ये आत्मना दी हवे श्यामाजी नो जामो कयो देवचंद्र नो शरीर नी देवापी नो जीव ई कोनो जामो हां दो जामा आपणे एम कोथळा आ जीवे आ कोथळું પહેર્યું છે समझाय છે મારી વાત અને જે આત્મ છે ઈ જીવનો જામો બનાવે અને જીવ કોનો જામો બનાવે શરીરનો જામો શરીર કોનો જામો બનાવે વસ્ત્ર આ જાણવા જેવી વાત છે મારા સુંદર સાથ તો શ્યામાજીના બે જામા ત્યાં કોનો જામો બનાવ્યો બોલો બોલો બેટા મારો સમય પૂરો 5 મિનિટ વાત છે એટલા માનો ખુલાસો થઈ જાય सीधी बात देवापीनो जीव हवे बीजो जनो आवो भाई कमर टेडी करो अन कोलो आवा खाली खाली बात भूखा काढी गया तंबुरा तोड़ नाख्या तबला फोड़ नाख्या गाय गाय घणा बेही गया हमारा बोली बोली महाराज थाकी गया भाई हां देखो सुंदर साथ बीजो जानो शरीर नु नाम छे बोलो बोलो ये भले इंद्रावती ने शोभा दीदी बाकी जामो कोनो श्यामाजी नो लखेलू छे सुंदर सा रूहल्ला आए तुम पर तिन पहने जामे दोई श्यामाजी ना पहला जामा जागृत बुद्धि श्यामाजी ना बीजा जामा निज बुद्धि पर जामो कयो प्रश्न याद केलो शरीर नु नाम શું છે મહારાજા ઈ કોનો જામો इंद्रावती नो कोनो जामो अबे इंद्रावती कोनो जामो श्यामा महाराज पेला ત્યાં બીજી આતમ નથી એટલે મરુનો જીવ જામો બન્યો અને યા દેવાપીનો જીવ કોનો જામો બને इंद्रावतीનો इंद्रावती કોનો જામો બની શ્યામા એટલે કીધું કે બે જામા સુંદર સાથ ને બે જામા ને માન લીધા એટલે रोहो तुमको खेल में ढूंढ काढे सोई અને શા માટે આ જામા પહેર્યા તો કે સુંદર સાથને જગાવવા માટે પરમધામમાં વાયદો કર્યો તો કે ભાઈ કેપ્ટનને આ જિમ્મેદારી દીધી અરસ અજીમ કે સુખના जिनको હોય સિફાયત દીદાર હોય હક્કા સો तुम वास्ते लायता प्यारे सुंदर साथ की खातिर आ बातो लाए पर आने समझવું પડે સ્થિર થવું પડે ગહેરાઈમાં જાવું પડે તો આ વાણી સમજમાં આવે नहीं तो न आवे सुंदर साथी અને જાણવું પડે અને વાણી જાણવું હોય તો પાનભાઈ ની એક વાત યાદ આવે કે સુંદર સાથ ભક્તિ કરવી રે તેને રંગ થઈને રહેવું ને મેલવું અંતરનો અભિમાનના પોટલા માથે લઈને બેહી ગયા નહીં સમજમાં આવે ઈ ગુમાઈ મરી જાવ જેમ પેલું ધુમાડું થાય મચ્છર ગુમાઈ મરી જાય ને એમ થાય ભાઈ એટલે ન્યા હવે બધું દરવાજાને બહાર મૂકી દેવાનું ટેન્શન મૂકી દેવાનું શુદ્ધ સ્વરૂપે સાંભળવું પડે આ વાણી ધામની અદ્વૈતની વાણી છે આ કઈ ગુંદરે કાઢે પડવાનું ગાયણું થોડી છે ભાઈ આ તો પરમાત્માની જે અલખના નાથનો નાથ કહેવાય આ તો હરિ રસની પ્યાલીઓ કહેવાય આ તો ધર્મના નેજા ફરક્યા આ નિકલના નેજા છે ભાઈ આ દુનિયાની કોઈ વાતો એટલે કહેવાય કે મારા સાથની દુનિયાની સાથ ચાલે ના नहीं तो पछताओ मोटा मोटा मरी गया से तमने हम एक दृष्टांत कहीना मारी वाणी विराम करू છું एक बार 4 जना साहेब यात्रा निकली गया हमना 12 बीजना પોકણગણના ધણીના નેજા માથે લઈને જાય રાતના જાય ગયા બધા આ બધુનો મહાકાળી વાળા નેમ જાય પહેલા અહીં આવે સમજ્યા તેમ ઉપડી ગયા 4 जना એમાં પાછા ભાઈચારા જીવન જીવતા એક હતો મુસલમાન बीजो क्रिश्चियन पादरी ईसाई तीजो आपनो पंडित ત્રણેયને વિચાર કર્યો કે આ બગલ થઈને લાકડા કોણ લગાવવા આવશે તે ખાવાનું બનાવવા મદદ કરશે તો ચોથા કિસાનને લઈ લીધો કે ભાઈ આ મહેનત કરે છે કે બાજુ મજબૂત છે અમારા જેવો હે લઈ લીધો સુંદર હાથે થઈ ગયો બીજોની મહારાજ જોડે કમસે કમ પ્રસાદ તો મળે ત્યારે ઉપડી ગયા દર્શને યાત્રાએ ઉપડ્યા એટલે હવે ભૂખ લાગી
આ મુસલમાન કે મારે તો હલાલ વાળું જોઈએ લે પંડિત કે એમ ન ચાલે એક તપેલી નો રંધાય તો પેલો ઈસાઈ કે જો ભાઈ ન મારે તો પેલા કે યાર પંડિત કે નો મેળાવે આપણે 4-5 ને પેલો કિસાન છે હો ભાઈ ચારોન બની જાય એવું રાંધો તો કે પંડિત ની બુદ્ધિ ખુલી ગઈ અરે ખીર રાંધી બધા ખાઈ લેશે બોલો શું બનાવીએ आए काजू किशमिश चार दाल दूध करके 5-10 किलो दूध ना हिला हिला करके 5 किलो खीर बची ने सुगंध आवे 5 किलो में जाती आदमी साहेब रास्तो मतलब खीर तरफ आवे एवी खीर सुगंधित खीर आवे हमर जो बोलो श्री अब खीर बनाता पेला पंडित जी की बुद्धि बदलाई गई आ संसार में क्या कोई नहीं बुद्धि बदला जाए कोई गारंटी नहीं એટલે પેલા પંડિતની બુદ્ધિ આવી ખીર સુગંધિત બીજા ખવડાવાય પંડિત કે યાર આપણે તો થોડા પંડિત છીએ બુદ્ધિમાન છે એટલે પેલાને કીધું ઓ ભાઈ રાત્રિ છે મે ઊંઘવાના છે ચાલવાનું છે નહીં એટલે એક કલસી ખીર ખાઈ લઈએ અને સવારમાં જેને બઢિયા સપનું આવે સાથી ઠોકીને બોલે આ થાળું સાફ કરી જાય એટલે લાલચી વિચાર કરે થાળ સુગંધિત ખીર હા ભાઈ અડધી એક ચમચ ખીર ખાઈ લઈએ ઊંઘી જઈશું પેલો કિસાન કે આમની પાછળ કઈ લાગ્યો મારે 2 રોટલા વાળો આ પંડિત પાછળ એક ચમચો ખીર એના પછી બધા જેને બઢિયા સપનો આવે એ ખાય બધા ઊંઘી ગયા ભાઈ કિસાન ને નીંદર ના આવે એના પછી પેલા સાહેબ મુસલમાન જાગે પંડિત કે ભાઈ જાગી ગયો હા બોલ કોઈ સપનું બોલ ક્યાં હતો તું ક્યાંથી આવ્યો अरे क्या बताऊं अल्लाह ताला 7वें आसमान पर ले गया था क्या 7वां आसमान पर शेर करता था हमें अल्लाह की तरफ फरता था ए भाई तारी खीर ताजी ले पेलो चमच ले ले पर कहीं नहीं जातो अरे तू खाવાનો છે फिर बाजरी जाग्यो क्या तो भाई अरे वो गोड़नी हाथे तो 14वां आसमान में फरतो तो ले ए मुल्ला तारी खीर गई बोलो ले गयो कया आसमान में 14वां आसमान है એના પછી પેલા કેવા લાગ્યા રે પંડિતજી અમારી વાત તો તમે સાંભળી લીધી તમારી વાત તો કહો તો ના કહેવાય છેલ્લે પેલા ઊંધેલો થઈને ઉઠે ઈ ક્યારે ઉઠે પેલા તમે તમારી વાત કહો શું કરું કે મને તો જ્યારે વિષ્ણુ ભગવાનના ચરણોમાં ગયા તો લક્ષ્મીજી મારા પેર દબાવવા લાગી વિષ્ણુ ભગવાન પીઠ દબાવે લક્ષ્મી પગ દબાવે ઈ ભગવાન જેના પગ દબાવી માને કહ્યું કે આ ખીર પંડિતજી લઈ ગયો પૂરી બકે હવે ખાવા 5 વાગે નહીં ભાઈ પેલો જે આપણે શરત છે 4 જણા મળી નિર્ણય અને પેલા ભાઈને ઉઠાડે ઉઠ ભાઈ કે એ તમે ખાઈ લો તમે બુદ્ધિમાન માર ન ખાવ કે ઉઠી ખાઓ 7 વાગે ગયા પેલા ઇંતજાર કરે ખીર તમે ખાઈ લો પણ નિયમ છે પેલો ભાઈ ઉઠ્યો કે હવે સપનું બતાવો હું નહીં બતાવો નિયમ છે કે હું શું કરું રાત્રિમાં 12:30 વાગ્યા एक काला काला मुख वालो मोटा शरीर वालो ने बेसीनड़ा वालो आयो फिर हाथ में एक लाठी थी मने उठाड्यो एक डांग मारी ने तो बोल मैं तो बोल रही हूं પછી ऊपर दे मने खीर तरफ देखायो मैं तो देखी उतार मैं उतारी પછી કીધું આ डांग खाए के खीर खाए आ हूं मरवा માટે डांग क्यों खाऊं और मैं तो खीर खाती अड़ती खाती मैंने कहा पहला चार खा मुझे डरनो मारे बीजी थोड़ा अड़ती साफ करी गयो और પછી क्या साफ करी दे साफ करनी मुकी दी थी आ मारू सब हमने केम ने जगाया ए मुल्ला तू तो 7वें आसमान पे હતો ए पादरी तू 14वां आसमान में आ पंडित पाताळમાં વાત કોને જગાવતો તો વાતમાં હતો ને હતો આ મારું સપનું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે એટલે આ કલયુગમાં ભણેલા ભૂલે પડે એમ છે વિશ્વાસ વાળો પામી જાય અનુભવ વાળો પામી જાય રવિ ના પહોંચે કે અનુભવ પહોંચે તો આટલું સ્વીકાર કરો પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ